हिंदू समाज प्रेरित આજનો આ કાર્યક્રમ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શિવમયી ભક્તિ સંગીત સંધ્યાનો આજનો આ કાર્યક્રમ અત્યારે જોવા જઈ રહ્યો છે। આપણા ગુજરાતના અને ભારતના ખ્યાતનામ આપણા કલાકાર શ્રી મયુરભાઈ સોની પ્રસ્તુત હની ટ્યુન બેન્ડ દ્વારા આજે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આપણે સંધ્યા સમયે અહીં રાખેલ છે। ત્યારે આપ જોઈ શકો છો એ પ્રમાણે લોકો શિવમય બનવા માટે તત્પર છે અને તેઓમાં તાલાવેલી છે કે ક્યારે શિવરાત્રિ આવે અને ક્યારે અમારા ધંધા રોજગાર બંધ રાખી અને ક્યારે આ શિવરાત્રિની આજે મહાશોભાયાત્રા મહાશિવરાત્રિની છે એમાં અમે ક્યારે સાથે જોડાઈએ એના ભાગરૂપે એની પૂર્વ સંધ્યાઓએ રોજ અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે। ત્યારે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટને પણ આજે એક મોકો મળ્યો છે જ્યારે સનાતન હિન્દુ સમાજે આ આયોજન કર્યું હોય ત્યારે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજનું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે અને અવિનવી રીતે અમને સનાતન હિન્દુ સમાજ હંમેશા મોકો આપતો રહે અને આવા ને આવા સારા કાર્યો અમારા દ્વારા થતા રહે અને દેવાધિદેવ મહાદેવની આ શોભાયાત્રામાં આપ સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાઓ। ઘરમાંથી ઘર દીઠ 1 થી 2 જણા શોભાયાત્રામાં આવે, પોતાના ધંધા રોજગાર અડધો દિવસ બંધ રાખે અને તે દિવસે મહાપ્રસાદનું પણ અહીં આયોજન રાખવામાં આવેલું છે। તો એ દિવસે પણ સૌ કોઈ અહીં પધારે અને આપણા સનાતન હિન્દુ સમાજની આ શિવરાત્રિની શોભાયાત્રામાં પણ પધારે। જ્યારે મહાકુંભનો છેલ્લો દિવસ હોય, જ્યારે છેલ્લું અમૃત સ્નાન હોય જે 26 ફેબ્રુઆરીના છે, તો એ દિવસે જે લોકો ન જઈ શક્યા હોય તે ખરેખર આ શોભાયાત્રામાં જોડાશે તો એ મહાકુંભનું જ ફળ મળશે એવું મારું માનવું છે। ખૂબ ખૂબ આભાર। હર હર મહાદેવ। મહાદેવ ઘર ઘર મહાદેવ સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા છેલ્લા 11 વર્ષથી આ ભવ્યાતિ ભવ્ય મહાશિવરાત્રિ શોભાયાત્રાનું આયોજન થતું હોય છે। એ આયોજનના ભાગરૂપે આપણે આનો આગલો રવિવારમાં જે હતી છકડા અને રિક્ષા રેલી હતી જેમાં પણ ઘણા સનાતનીઓ જોડાયા હતા અને એ અનુસંધાને આજે સાંજે બાઇક રેલીનું આયોજન હતું જેમાં દરેક સમાજોના યુવાનો જોડાયા હતા, હિન્દુ વિવાહ સંગઠનની ટીમ પણ જોડાઈ હતી અને આજે આ રેલીની સાથે સાથે હું એ પણ કહેવા માંગીશ કે સમસ્ત સનાતન હિન્દુ સમાજ સમિતિ પ્રેરિત અને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજની આ શિવ સંગીતમય સંધ્યામાં હમણાં માત્ર થોડી ક્ષણોમાં શરૂ થવાની છે અને ભુજના દરેક સનાતની હિન્દુને હું એટલું જ વિનંતી કરું છું એક શિવ ભક્ત તરીકે, એક કાર્યકર તરીકે કે આપણે 26 તારીખના જે ભવ્ય આયોજન છે તેમાં અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખીએ અને પરિવાર સાથે આ શોભાયાત્રામાં જોડાઈ અને મહાકુંભના જે સ્નાનનું ફળ છે એ આપણે શિવરાત્રિની શોભામાં જોડાઈને પણ મળી શકે છે અને તે દિવસે સવારે 9 કલાકે મહાકાલ મંદિરેથી પ્રસ્થાન કરાવશે। સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન થઈ સમગ્ર ભુજમાં આ શોભાયાત્રા ફ્લોટ સાથે અલગ અલગ નવા અને શિવભક્તિમાં લીનો એવા ફ્લોટ્સો પણ રાખવામાં આવેલા છે અને આ શોભાયાત્રાને જ્યારે આપણે હમીરસરના કાંઠે જેને ભુજનું હૃદય કહેવાય ત્યાં વિરામ પામશે ત્યારે એની સાથે સાથે મહાપ્રસાદનું આયોજન છે। એટલે જેમને ઉપવાસ હોય તેમના માટે ફરાળનું પણ આયોજન છે। તો ભવ્ય મહાપ્રસાદ છે જે દાતાઓના સહયોગથી મળતો હોય છે એમાં આ વર્ષે આપણે કચ્છના ડાયનેમિક સાંસદ અને સતત ધર્મ માટે ચિંતિત હોય એવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના પરિવાર તરફથી એ મુખ્ય યજમાનના દાતા છે, સાથે સાથે સહયોગી દાતામાં એવા ઉદ્યોગપતિ નવીનભાઈ આયા અને જેની વાત કરીએ જ્યારે ધર્મની વાત હોય ત્યારે સ્વામિનારાયણ મંદિર હંમેશા અગ્રતા ક્રમે હોય છે તો એ પણ આપણા સહયોગી દાતા છે અને સાથે સાથે જે પણ દાતાઓએ અમને જે યોગદાન આપ્યું છે એનું સમગ્ર સનાતન સમાજની જે સમિતિ છે એના વતીથી હું હૃદયથી આભાર માનું છું અને ફરી વિનોદભાઈ ચાવડા એ મુખ્ય દાતા પરિવાર છે અને નવીનભાઈ આયા અને સ્વામિનારાયણ મંદિર એ આપણા સહયોગી દાતા છે। તો દરેક ભક્તજન ભાવિકનો વિનંતી કરીશ કે મહાપ્રસાદનો અચૂક લાભ લેશો કારણ કે મહાશિવરાત્રિનો જ્યારે શોભાયાત્રાને વિરામ આપીએ ત્યારે આ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે।